આધુનિક યુગમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુનો પુરાવો આપતી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. તો મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે 5 વર્ષની બાળકીને બલી ચડાવી દેવાનો મામલો સામે આવ્યો છે. તો ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ ભૂવાએ કૂદતા ભૂવા હત્યા કરી બલી ચડાવી દીધી હતી. તો આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. તો તાંત્રિક લાલુ હિંમતે સવારે 8 વાગ્યાના અરસામાં સામે રહેતી બાળકી રમી રહી હતી ઉઠાવી પોતાના ઘરમાં લઈ ગયો અને તાંત્રિક વિધિ કરી માસૂમ બાળકીના ગળા ઉપર કુહાડીનો હુમલો કરી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. તો આટલેથી ન અટકતા તાંત્રિક લાલુએ બાળકીના 1.5 વર્ષના નાના ભાઈને પણ ઉઠાવી ઘરમાં લઈ જતા ગામ લોકોએ જોઈ જતા બાળકને છોડાવી પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. તો ઘટનાની ગંભીરતાને લઈ મામલતદાર સાથે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો આ બાળકીના મૃતદેહને હાલ પીએમ અર્થે ખસેડી આરોપી તાંત્રિક લાલુભાઈની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પાનેજ ગામ છે. પાનેજ ગામમાં નાની બાળકી લગભગ 5 વર્ષની ઉંમરની છે. એને બલી ચડાવી. કઈ રીતના ઘટના બની? સવારમાં લગભગ 8:45 મને ફોન આવ્યો કે આવા નવા બનાવ બન્યો. એટલે હું સ્થળ પર આવ્યો તો એ ભાઈ જે આરોપી છે હાથમાં કુવાડી લઈને એને ગળાથી કાપીને બલી જ આપી. બલી આપવાનું કારણ તો એવું કંઈ નહોતું. છોકરી રમતી હતી અને એને ખેંચી લઈ ગઈને અંદર કાપી નાખી. કોનું? ને એવું નહોતું પણ મજાક એવું છે એનું ગુસ્સાવાળો. પાણેજ ગામમાં એવી ક્રૂર હત્યા કરવામાં આવેલી છે કે પાણેજ ગામના તડવી લાલાભાઈ હિંમતભાઈ એ સામેવાળા રાજુભાઈની દીકરી એક 5 કુંબળીભાઈની હતી, 5 વર્ષની હતી. એને ઉચકી લઈ જાય અને એના ઘરમાં કંઈક તાંત્રિક વિદ્યા કરતો હોય જેવું અમારું માનવું છે. અને એના ઘરમાં માતાનું મળ બનાવેલું છે, મંદિર બનાવેલું છે. ત્યાં લઈ જઈને કુવાડીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે. હા, એ તાંત્રિક મંદિર પાછળ લઈ જઈને એને ચટકો માર્યો ડાબી પાડે અને ત્યાં એનું મૃત્યુ નિપજાયું. માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે. અને પોલીસને પણ જાણ કરતાં પોલીસ પણ અત્રે તાત્કાલિક આવી ગઈ છે અને એની કાર્યવાહી સઘન કરવામાં આવેલી છે. એવું હવે અમારે પેલી બાજુ રહેવાનું એટલે એમ એકચ્યુઅલી ખબર નહીં, પણ આજે એ કહી શકાય કે મંદિરમાં લઈ જઈને તેને ક્રૂર હત્યા કરવામાં આવેલી. પરમાર રમેશસિંહ સોમસિંહ, માજી સરપંચ, ગામ પાણેજ. પાણેજ ગામમાં અત્યારે એક 5 વર્ષની બાળકીની હત્યા થઈ છે. એની તપાસ અત્યારે ચાલુ છે અને એસપી સાહેબ એટલે વાધેર સાહેબને પોલીસ સબ સ્ટાફ આવી ગયો છે અને એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એવું મેં અપીલ કરીએ છીએ અને કાયદેસરની તપાસ. પણ ગામ લોકો એવું કહે છે કે ભાઈ એ થોડોક ગુસ્સાવાળો માણસ હતો એવું કહે છે કે ભાઈ ક્રૂર તાંત્રિક વિધિ એવું બધા કહે છે ગામ લોકો કે ભાઈ તાંત્રિક વિધિ માટે એને બલી ચડાવવામાં આવી છે એવું કહે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.